નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વીર ભગતસિંહની 118મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ક્રાંતિકારીઓનું યોગદાન ભગતસિંહનું નામ લીધા વિના અધૂરું છે। તે એકમાત્ર એવો ક્રાંતિકારી હતા જે લોકોનો વિચાર બદલવાનો પ્રયત્ન કરતા હતા। આજે આપણે ભારતના વીર ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહની જન્મજયંતિ પર તેમને સતત નમન કરીએ છીએ। તેનો આદર્શ હંમેશા અન્યાય સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો। તેમનો પરિવાર દેશભક્ત હોવાના કારણે બ્રિટિશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા। લોહન ષડયંત્ર કેસમાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી। ફાંસીની નક્કી કરેલ તારીખ તથા સમય 11 કલાક પહેલા જ તેમને 23 વર્ષની વયે ફાંસી લગાડવામાં આવી હતી। ત્યારે આજે વીર ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા નક્કી કરાયેલ સમય પર પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓ ન આવતા ત્યારે આવેલ કાર્યકર્તાઓએ વીર ભગતસિંહની પ્રતિમા સાથે સેલ્ફી ફોટો લઈને પ્રમુખને મોકલતા નજરે પડ્યા હતા અને આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના કરેલા કાર્યો યાદ કર્યા હતા। આજના દિવસે આપણા ભારતના એક સાવજ વીર ભગતસિંહ જેમનો જન્મ થયો હતો, આજે એમની 118મી જન્મજયંતિ છે। આ નિમિત્તે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો સદસ્યો અમે તેમને શુભેચ્છા પાઠવવા અને તે હંમેશા અમર રહે તેવી ઈચ્છાથી તેમને ફૂલહાર કરી અને ભગવાન પાસે પ્રાર્થના માગી છે કે આવા સાવજો ભારતની અંદર હંમેશા પેદા થતા રહે। ઘર ઘર આંગણે આંગણે ભગતસિંહ પેદા થવા જોઈએ, તો જ આ દેશ આગળ વધશે, તો જ આ દેશમાં કંઈક તરક્કી મળશે। પરંતુ આજની જે પરિસ્થિતિ છે એ જોતાં આપણને દેખાઈ આવે છે કે દેશ દિવસે દિવસે ખાડે જઈ રહ્યું છે। પહેલાં ગોરાના ગુલામ હતું, હવે આ કાળાઓના ગુલામ થઈ ગયા છીએ। ગોરાના ગુલામમાંથી તો ભગતસિંહે આપણને આઝાદ કરાવ્યા, પરંતુ આમાંથી આઝાદ કરાવવા માટે ઘેર ઘેર ભગતસિંહની જરૂર છે। જય હિન્દ, જય ભારત। પાલિકા દ્વારા પુષ્પાંજલિ કરવામાં નથી આવી। પાલિકા દ્વારા પુષ્પાંજલિ ક્યારેય કોઈ પણ શહીદ હોય કે કોઈ પણ એવા નેતા હોય જે લોકો નથી અથવા તો ભારતીય જનતા પાર્ટીના નથી, કોંગ્રેસના કે કોઈ અલગ પક્ષની છે તેમની કોઈ દિવસ કરવામાં આવતી નથી। તે લોકો ફક્ત અને ફક્ત તેમના ભાજપના જીવતા લોકો જે હજુ જીવી રહ્યા છે એવા લોકોની જ ફૂલહાર સાથે જાણે શ્રદ્ધાંજલિ કરતા હોય અને એક ઉત્સવ મનાવતા હોય, તેમને જીવતાને શ્રદ્ધાંજલિ આપે તેમાંનું છે આ ભારતીય જનતા પાર્ટી। આજે વીર ભગતસિંહ જે ખરેખર દેશ માટે એક બહુ મોટું નામ છે, જેણે પોતાનું જીવ બલિદાન કરી દીધો, એવા વ્યક્તિત્વ માટે કોર્પોરેશન કે ભારતીય જનતા પાર્ટી પાસે સમય નથી કે એમના આજે જન્મદિવસના દિવસે એમની મૂર્ત પર એક ફૂલહાર ચડાવે અને તેમને લઈ અને દેશભક્તિના ખોટી ખોટી વાતો કરી અને લોકોને ગુમરાહ ન કરે તેવી અમારી આશા છે। વિશ્વ નદી દિવસ નિમિત્તે વડોદરા શહેર સામાજિક સંસ્થા દ્વારા વિશ્વામિત્રી નદી ખાતે ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ નદી દિવસ નિમિત્તે સેવા સમિતિ અને સહયોગ સંસ્થા દ્વારા વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। તંત્રના પાપે વિશ્વામિત્રી નદી દૂષિત થઈ છે, જેને લઈને વડોદરા શહેરની વિવિધ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે લડત આપી રહ્યા છે। ત્યારે આજે વિશ્વ નદી દિવસ નિમિત્તે વડોદરા શહેર કાલાઘોડા પાસે આવેલ વિશ્વામિત્રી ઘાટ પર ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ નદી દિવસ નિમિત્તે વિશ્વામિત્રી સેવા સમિતિ, વહુ વિશ્વામિત્રી અભિયાન એટલે કે કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા જેવી અનેક સંસ્થાઓ દ્વારા આજે જે પ્રયાસો થઈ રહ્યા છે
કે વિશ્વામિત્રીને ખળખળતી વહેતી થાય, એ બહુજન સુખાય થાય, બહુજન હિતાય થાય એવા ભગીરથ પ્રયત્નો કરવા માટે આજે આપણે બધા ભેગા થયા છીએ. આજે જ્યારે વિશ્વ નદી દિવસ તરીકે સરકાર જ્યારે જાહેર કરતું હોય ત્યારે આપણી આ વિશ્વામિત્રી નદી જે ગટરગંગા બની ગઈ છે એને પુનર્જીવિત કરીએ, એને ખળખળતી વહેતી કરવા માટે આપણે આ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા પ્રદર્શન, ચિત્ર સ્પર્ધા અને ખાસ તો ગાયત્રી યજ્ઞ કરી આ નદીને શુદ્ધ કરવાનો એક ભગીરથ પ્રયત્ન આજે કરવામાં આવ્યો છે. સૌ નગરજનો આમાં જોડાય અને આ વિશ્વામિત્રીને પુનર્જીવિત કરવા બધા આમાં સામેલ થાય એવી અભ્યર્થના સાથે દિનેશ ગાંધી, થેન્ક યુ વેરી મચ. આજે વિશ્વ નદી દિવસના નિમિત્તે અમે વિશ્વામિત્રી નદી પર સેલિબ્રેશન કરવા આવ્યા છે કે વિશ્વામિત્રીની જે એક સ્થિતિ છે અત્યારે, એક માની જે સ્થિતિ હોય કે બીમાર હોય, એના ઉપર હજારો જળચરને ખપચર જીવો નપતા હોય અને એને ફીડિંગ કરાવવાનું હોય, તો એ જે સ્થિતિ છે અમે એક પોસ્ટર દ્વારા સમજાવવા માંગીએ છીએ. એનો અમે પ્રયાસ કર્યો છે અને વિશ્વામિત્રીની વેદના એવું અમે આ કોન્સેપ્ટને નામ આપ્યું છે. અમે વિશ્વામિત્રીની વેદના બતાવવા માંગીએ છીએ કે આમાં વિશ્વામિત્રીની હમણાં શું સ્થિતિ છે, વિશ્વામિત્રી જો બોલી શકતી હોત તો શું બોલત, એ બી અમે આની અંદર એની વેદનામાં બતાવ્યું છે. અને સાયન્ટિફિકલી અમે જે પર્યાવરણના 7 ઘટકો હોય છે, મુખ્ય ઘટકો કે જેની પર આખું પર્યાવરણ નિર્ભર કરતું હોય છે, એની ઉપર સૂરજ દાદા હોય છે. તો એ પર્યાવરણનું જે છે એ અમે સિમ્પલ લોજિકથી બતાવ્યું છે કે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટે. તમને પેરાસિટામોલથી તમારો તાવ જતો હોય તો તમારું ઓપરેશન ને બાટલા ને ઓક્સિજનની કોઈ જરૂર નથી. આ ખોટા ખર્ચા બી પાડ્યા છે, નદીને નુકસાન બી થયું છે, જળચર જીવોને બી ભાર નુકસાન થયું છે. એવી વેદના સાથે સેલિબ્રેશન કરીએ છીએ. અને વિશ્વામિત્રી માતાને શું સાયન્ટિફિકલી નુકસાન થયું એ બી અમે આ ઘટકો દ્વારા તમને પાછળ બતાવ્યું છે. એ બધી વિશ્વામિત્રીની જ લેંગ્વેજ અમે બોલી રહ્યા છીએ. આજે અમે કશું બોલવા માંગતા નથી. અમે ખાલી પ્રાર્થના કરવા માંગીએ છીએ ગાયત્રી પરિવાર દ્વારા કે ગાયત્રી મંત્રની રચના નદી કિનારે થઈ, તો ગાયત્રી પરિવાર દ્વારા અહીં આગળ અમે હવન યજ્ઞ રાખ્યું છે ને વિશ્વામિત્રીને જલ્દી રિકવરી આવે અને આ માતાના ખોળામાં રમતા બધા જળચરજીવો બચી જાય એવી પ્રાર્થના સાથેનું અમારું આજનું આ સેલિબ્રેશન છે, જેમાં વિશ્વામિત્રી સેવા સમિતિ અને અમારા સહયોગી બધી સંસ્થાઓ છે, વાઇલ્ડ લાઈફથી લઈને ડોગ લવર સુધીના બધા, અને એ મળીને આ સેલિબ્રેશન કર્યું છે. સંજય સોની. દેશભરમાં આસો માસની નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. દેશના દરેક વિસ્તારમાં તેને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતના 5 રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા તથા આંધ્રપ્રદેશ વિસ્તારમાં મા અંબાની પૂજા અર્ચના ગોલોના નામથી ઓળખવામાં આવે છે. ઉત્સવની શરૂઆત ભાદ્રપદના આસામના દિવસેથી શરૂ થાય છે, તે દશેરા સુધી કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન દરેક દક્ષિણ ભારતીય સમાજના લોકો પોતાના ઘરમાં સનાતન ધર્મના દરેક દેવોની મૂર્તિઓ સાથે 10-10
દિવસ સવારે સાંજ પૂજા અર્ચના કરે છે અને આ ઉજવણી કરે છે. આ ઉત્સવમાં સ્ત્રીઓ તથા કુંવારિકાઓને ઘરે આમંત્રણ આપી તેમને પૂજા કરી તેમને સૌભાગ્યની વસ્તુઓ તથા ભેટ વસ્તુઓ આપવામાં આવે છે. આમ 10 દિવસની આ મા અંબાની આરાધના કરી પૂજા અર્ચના કરી ભક્તિભાવથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. हम साउथ इंडियन है वैसे नवरात्रि का जो चारों स्टेट में साउथ का चारों स्टेट में तमिलनाडु केरला आंध्रा एंड तेलंगाना वहाँ पर नवरात्रि में ये गुलू बोलते हैं हम लोग. इसमें भगवान का जो मूर्ति है ये नॉर्मली पेपर मैश का या क्ले का बनाया हुआ रहता है. पूरा भगवान का मूर्ति है. ऑल टाइप ऑफ विष्णु शिव गणपति कार्तिकेय भगवान सभी का मूर्ति हम नवरात्रि में रखते हैं पूरा 10 दिन. मालय पक्ष का जो अमास है उसी दिन हम रखते हैं. उसका दूसरे दिन से 9 दिन गिनती किया जाता है और दशहरा का दिन तक हम इसको रखते हैं. दोनों टाइम आरती होता है, मॉर्निंग में भी और इवनिंग में भी. इसमें मेन चीज़ तो कि ये फंक्शन ओनली फॉर लेडीज़ एंड मेनली जो कन्या गर्ल्स है वो लोगों के लिए उनको बुला के उनको कंकु और हल्दी ये सब देते हैं और बैंगल्स मेहंदी और कुछ गिफ्ट है इस टाइप का नारियल ये सब पूजा करके उनको देते हैं एवरी डे. ये पूरा 10 दिन का रहता है फंक्शन और हमारा ट्रेडिशनल मेथड में ये साल हमने किया है यहाँ पर बड़ौदा में. माय नेम इज़ कृष्णन. आई एम वर्किंग विथ सिलॉक्स इंडिया अटलादरा. શહીદ ભગતસિંહની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભગતસિંહના વિચારો આજે પણ લોકો માટે પ્રેરણારૂપ બને છે. ખાસ કરીને યુવાનો ભગતસિંહને પોતાના આદર્શ માને છે. ભગતસિંહના નામથી એક ખુમારી વર્તાય છે. આદર્શ આઝાદીની લડાઈમાં તેમનું આગવું યોગદાન છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી દીધી હતી. 28મી દિવસે ભગતસિંહનો જન્મ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગતસિંહની પ્રતિમાને કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ શહીદ ભગતસિંહે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વીર શહીદ ભગતસિંહની આજે જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા એમને અહીંયા સત્સત નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ. શહીદ ભગતસિંહનું નામ આજે નાના બાળકથી લઈને મોટા સુધી આખા દેશમાં અને વિશ્વના અલગ અલગ દેશોમાં પણ ભગતસિંહનું નામ મોખરે છે. કારણ કે અંગ્રેજો સામે જ્યારે આઝાદીની લડાઈમાં યુવાન વયે જે ફાંસીના તખ્તા પર ચડી ગયા, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જે આઝાદીની લડાઈ ચાલતી હતી એમાં જેમનું સમર્થન હતું એવા ભગતસિંહની આજે જયંતિ નિમિત્તે એમને સત્સત નમન કરીએ છીએ. ખાસ આ યુવાને જે સંદેશો આખા દેશમાં આપ્યો ત્યારે આ વડોદરા માટે, વડોદરાના કોર્પોરેશનના સત્તાધીશો માટે એક શરમજનક બાબત એવી કહેવાય કે મોટી મોટી ડીંગો ફાંકનારા, મોટી મોટી વાતો કરનારા આ શાસક પક્ષોએ જાણે એવોર્ડ લઈ આવ્યા સફાઈનો, સ્વચ્છતાનો, મ્યુનિસિપલ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરીને કે, પરંતુ શરમ આવી જોઈએ આ શાસક પક્ષને કે આજે જયંતિ ભૂલી ગયા ભગતસિંહની. બીજું કે અહીંયા સવારે આજે જે શીખ સમાજ છે એ લોકોએ અહીંયા એને સફાઈનો કાર્યક્રમ કર્યો. આ લોકો મોટી મોટી ડીંગો મારે, શહેરના મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, ભાજપના નેતાઓ કચરો વાળતા ફોટો પડાવે, પરંતુ જ્યારે ખરેખર અહીંયા સફાઈની જરૂર હતી, ભગતસિંહની જયંતિ છે ત્યારે વીર ભગતસિંહને ભૂલી ગયા અને એમના સફાઈના નામે પણ આ લોકો માત્ર આ જ્યારે ભાજપ શાસકો ફોટો સેશન કરાવતા એવું લાગે છે. મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેરના એમને કહેવા માગું છું, ભાજપના શાસકોને કહેવા માગું છું કે સરકાર ભાજપની છે એટલે એવોર્ડ તો તમે લઈ આવ્યા, પણ વડોદરાની પ્રજાને ખબર છે તમે મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ન કરતા. વડોદરાની પ્રજાને ખબર છે કે કેટલી સફાઈ થાય છે, કેટલી સ્વચ્છતા થાય છે. તમે તો ઝાડુ લઈને ફોટો સેશન કરો છો, કેમ ના આવ્યા આજે ભગતસિંહની પ્રતિમાને અમે એ પુષ્પાંજલિ કરીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જન્મજયંતિનો કાર્યક્રમ કોર્પોરેશન બધા ઉજવે છે, તો આજે ભગતસિંહને કેમ આ ભાજપના શાસકો ભૂલી ગયા એ બહુ મોટો પ્રશ્ન છે. વડોદરામાં યોજાયેલ યુનાઇટેડ વે ગરબા દરમિયાન એક કપલ દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવી હોવાના સામે આવ્યું છે. આ ઘટનાની ચર્ચા પછી જ્યાં
ઓર્ગેનાઇઝર તરફ પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમનું નિવેદન આવ્યું કે અમે તો ધંધો લઈને બેઠા છે, અમે શું કરી શકીએ? આવો જવાબ આવો અત્યંત નિંદનીય છે. યુનાઇટેડ વે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ધંધા કરવા માટે નહીં પરંતુ સમાજ કલ્યાણ અને ધાર્મિક મૂલ્યો જાળવવા માટે હોય છે. જો આવા સંગઠનો પોતાના હેતુથી ભટકી અશ્લીલ કાર્યક્રમો પ્રોત્સાહન આપે તો તેમના લાયસન્સ રદ થવા જોઈએ. ગરબા એ આપણા સાંસ્કૃતિક અને માતૃશક્તિની આરાધનાનું પ્રતીક છે. તેને ધંધો અને અશ્લીલતાનું મેદાન બનાવવું માત્ર સંસ્કૃતિ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે કલંક સમાન છે. સંબંધિત તંત્રોએ તાત્કાલિક તપાસ કરી યુનાઇટેડ વે ટ્રસ્ટ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવા ગરબા કાર્યક્રમ તાત્કાલિક બંધ કરવા જોઈએ. આવો ગરબા જે આપણા સમાજની સંસ્કૃતિ અને મૂલ્યોની કલંકિત કરે તે સ્વીકાર્ય નથી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું વિનય ચૌહાણ, માજી સૈનિક અને આમ આદમી પાર્ટી માંજલપુર વિધાનસભા પ્રભારી. આપ સૌને એક વિડીયો લઈને આવ્યો છું. અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. આ 9 દિવસ આપણે માતાજીનું આપણે પૂજન કરીએ છીએ અને આપણા જીવનની અંદર એ સુખ સમૃદ્ધિ અને આખા આપણા ગુજરાત અને આપણા વિશ્વની અંદર કોઈક શાંતિ અને સમૃદ્ધિ આવે એની આપણે માતાજી પાસે જઈને પૂજા અર્ચના કરીએ છીએ. આની સાથે આપણા ગુજરાતની જે છે એક સંસ્કૃતિ સમાયેલી છે. ગુજરાતની સંસ્કૃતિ સાથે આપણે આપણા બાળકોને અને આપણા પરિવારને આ ગરબાની અંદર આપણે લઈ જઈને આપણે એક પ્રકારની આપણી સંસ્કૃતિના જે પાઠ છે એ ભણાવીએ છીએ આપણા બાળકોને, આપણા ઘરની અંદર જેટલા પણ સભ્યો છે એ લોકોને, અને આપણી ગુજરાતની સંસ્કૃતિ બાબતનું આપણે જ્ઞાન કરાવીએ છીએ. જ્યાં થોડા દિવસ પહેલાં એક કપલે યુનાઇટેડ વેના ગરબામાં આવી અશ્લીલ હરકતો કરી છે એ આપણા સમાજનું, આપણા ધર્મનું અને આપણી જે આ સંસ્કૃતિ છે એનું અપમાન છે. આવા અપમાન કરનારા લોકોને તાત્કાલિક એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. પરંતુ ત્યાંના જે લોકોએ જ્યારે આવી હરકતો થતી હતી તો ત્યાંના ઓર્ગેનાઇઝરને પૂછવામાં આવ્યું કે આ બધા કામ થઈ રહ્યા છે, આ બધા આ પ્રકારના અશ્લીલ હરકતો થઈ રહી છે, તો આપે આ લોકોને બેન કરવા જોઈએ અને આ લોકોને ફરીથી આવી હરકતો ના કરે એવી રીતે તમારે કંઈક એવા પગલાં લેવા જોઈએ, કંઈ અનાઉન્સમેન્ટ કરવું જોઈએ. પરંતુ ત્યાંના જે ઓર્ગેનાઇઝર છે જે હેમંત શાહ, એમનું કેવું હતું કે અમે તો ધંધો લઈને બેઠા છે. તો એ જો ધંધો લઈને બેઠા છે તો એમનું જે ઓર્ગેનાઇઝેશન છે એ તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, તો એ લોકો કેવી રીતે ધંધો કરી શકે? બીજી વાત, ધંધો કરવા માટે આવી પરમિશન તો કોણ આપી દે? હજારો રૂપિયાના આમના પાસીસ છે. એ પાસીસ લોકો ખર્ચો કરીને આવે છે ને એ બધા પૈસાનું આ લોકો શું કરે છે એનો કોઈ હિસાબ નથી. તો હું તો તાત્કાલિક જે ચેરિટી કમિશનરને કહેવા માંગીશ કે આ લોકોનો ધંધો તાત્કાલિક બંધ કરે. આવી અશ્લીલ હરકતો કરનારની ઉપર સૌથી પહેલાં તો પોલીસ તંત્ર છે એ FIR કરે અને સાથે સાથે જે આ લોકો જે ધંધો ખોલીને બેઠા છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના નામે આ લોકો જે ધંધો કરી રહ્યા છે, સ્પોન્સરશિપ લઈ રહ્યા છે, ઘણા બધા લોકોને ત્યાં સ્ટોલ્સના ભાડા વસૂલી રહ્યા છે, એ લોકોનો ધંધો તાત્કાલિક બંધ કરવો જોઈએ અને આ પાસીસ સિસ્ટમ હટાવી દેવી જોઈએ. અને આખા વડોદરા જિલ્લાના લોકોને હું કહેવા માગીશ, વડોદરા શહેરના લોકોને કહેવા માગીશ, આપણે આ શું સમાજને મેસેજ આપી રહ્યા છે? આ મેસેજ ખૂબ જ ખરાબ છે. આપણે આ રીતે આવા અશ્લીલ હરકતો કરીને આપણે સામાજિક બેલેન્સને ખરાબ કરી રહ્યા છે. આપણે જે આપણા પુરખો આપણને જે આ સંસ્કૃતિ આપીને ગયા છે, આપણને જે આ આપણે ઉત્સવ મનાવવા માટે આપણને કહેવામાં આવ્યું છે, તો આને આપણે એની મર્યાદા આપણે જાળવવી જોઈએ. આપણે માતાજીની પણ મર્યાદા જાળવવી જોઈએ. આપણે લોકો તમારી આજુબાજુમાં વડીલ ફરતા હોય એમની પણ મર્યાદા જાળવવી જોઈએ. આ સાથે મારો વિડીયો પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. રાજ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ જૈન દેરાસરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી વડોદરા ગ્રામ્ય પોલીસ. હવામાન વિભાગની આગાહી પગલે ડભોઈ શહેર તાલુકામાં વરસાદ. ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું. ગત મોડી રાતથી વરસાદની એન્ટ્રી થતાં નવરાત્રિમાં રંગમાં
વિઘ્ન સતત વરસાદને લીધે આજરોજ ગરબા બંધ રાખવાની આયોજકો દ્વારા કરાઈ જાહેરાત. ડભોઈના યોજાતા એકમાત્ર મોટા ગરબા દર્ભાવતી નવરાત્રિ મહોત્સવના ગરબામાં આજે મોકૂફ રવાયું. ડભોઈના એપીએમસી મેદાન ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ સ્થાને ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજાયેલ ગરબે ઘૂમતા ખેલૈયાઓમાં ગરબા બંધ રહેતા નિરાશા. ગરબા ગ્રાઉન્ડમાં વિનામૂલ્યે પ્રવેશ સાથે હજારો ખેલૈયાઓ ગરબાની મચાવે છે રમઝટ. ડભોઈ શહેર સહિત તાલુકાના અનેક ગામોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ડભોઈ નગરમાં મા ગરબાઓની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાન હેઠળ ગરબા ચાલી રહ્યા છે, તેમાં ગતરોજ 27 તારીખે રાત્રે વરસાદ પડે અને પાછળ સવારે ધોધમાર વરસાદ પડવાથી ગ્રાઉન્ડ પૂરેપૂરું ભીનું થઈ ગયું હોય આજ રોજ એટલે કે 28 તારીખે ગરબા બંધ રાખવામાં આવેલ છે અને આવતીકાલની પ્રક્રિયા માટેનું શું કરવું એનું આયોજન માટે એક મિટિંગ રાખવામાં આવી છે કમિટી મેમ્બરોની, જે આવતીકાલ માટેની તૈયારીના ભાગરૂપે કામ કરીશું, જેથી કરીને આવતીકાલે બી આવી રીતે બંધ ના રહે અને ગરબા રસિયા લોકો ગરબા રમી શકે. એટલે આજ રોજ ગરબા સદંતર બંધ રાખવામાં આવેલ છે. આ નોંધ દરેક જનતાને આપવામાં આવે છે. વાલ્મીક સમાજ આયોજિત શ્રી જય ખોડિયાર ગરબી મંડળ છેલ્લા 60 વર્ષ અવિરત રેગ્યુલર નોનસ્ટોપ ચલાવવામાં આવી રહી છે, જેમાં આપ સૌ ગામના લોકો સાથ સહકાર સતત મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવી આપની પાસે સતત અપેક્ષા રાખવામાં આવે છે. અમારી ગરબી પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રણાલિકા મુજબ હિન્દુ પરંપરાગત રીતે ચલાવવામાં આવે છે, જેમાં વાલ્મીક સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, ભાઈઓ તથા બહેનો તન, મન અને ધનથી જહેમત ઉઠાવી રહ્યા છે. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ગામના લોકો જે અમને સહકાર અને સહયોગ આપી રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર. राम
ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે વરસાદી માહોલમાં પણ ભક્તોની ભીડ જોવા મળી. ભરૂચમાં વહેલી સવારથી જ મેઘરાજાએ બેટિંગ ચાલુ કરી દીધું છે. હાલમાં ચાલી રહેલા આસો નવરાત્રિમાં વરસાદે વિઘ્ન નાખ્યો છે. ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે રવિવાર આસો નવરાત્રિનો 7મું નોરતું હોવાથી અને સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. છતાં પણ માઈ ભક્તો માતાજીના દર્શન કરવા વરસાદમાં પણ ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે વહેલી સવારથી જ દોડી આવ્યા છે. માત્ર મંગળવારે જ દર્શન માટે ખુલતું મંદિર આજે આસો નવરાત્રિના રવિવાર હોવાથી વિશેષ સમય મર્યાદામાં માઈ ભક્તો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનો હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. જય માતાજી. શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા આજે આસો નવરાત્રિ ચાલી રહી છે અને આજરોજ 8મું નોરતું હાલ છે અને શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા નવરાત્રિના દરમિયાન 9 દિવસ ખુલ્લું રહે છે. આજે રવિવાર હોવાથી આજે સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને આજરોજ શ્રી બાબરડીનું મંદિર પણ દર મહિના છેલ્લા દિવસ ખુલ્લું હોવાથી શ્રી બાબરડીના દર્શન કરી રહ્યા છે. માતાજીના ઉપલેટા 50 વર્ષ જૂની તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુવક ગરબીમાં મામલતદાર સહિતના ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો. ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુવક ગરબી સતત 50 વર્ષથી અવિરતપણે ચાલતી એકમાત્ર પ્રાચીન ગરબી છે, જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ, રીત રિવાજો અને પ્રાચીન રાસ ગરબા માટે ખૂબ જ શહેરીજનોમાં લોકપ્રિય છે. જેમાં પ્રાચીન ગરબામાં સલાડવડ, ઊંચી રબારણ તેમજ કાળી દાંડીનો ડમરો અને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે. જ્યાં કાળી દાંડીના ડમરો રાસમાં બાળકો માતાજીને સ્વરૂપ ધારણ કરી રાક્ષસોને વધ કરે છે. ગરબીનો ખૂબ જ ફેમસ અને પ્રચલિત રાસ હોય છે, જેને જોવા માટે ઉપલેટા નામાંકિત અધિકારીઓ, ઉપાધ્યપતિ સમાજ શ્રેણીઓ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. ગઈકાલે ગરબીના આમંત્રણ માન આપીને મામલતદાર નિખિલ મહેતા, ફોરેસ્ટ અધિકારી બ્રિજેશ બારિયા, યાર્ડના ચેરમેન હિરીભાઈ ઢુમર, પાલિકા પ્રમુખ વર્ષા ગજરેરા, ભાયાવદર પાલિકા પ્રમુખ રેખા
સિનોજિયા સહિત ભાજપના આગેવાનો પધારી માતાજીની આરતીનો લાભ લીધો હતો. ગરબીમાં પધારેલ તમામ મહેમાનોનું પત્રકાર સંઘ દ્વારા ઉમરણા ઓઢાડીને સ્વાગત કરાયું હતું. નમસ્તે, મારું નામ દ્રષ્ટિ હિતેશભાઈ ચાવડા છે. અહીં હું 5 વર્ષથી રહું છું. અહીંની બાળાઓને છેલ્લે લાણી આપવામાં આવે છે. અમે પહેરેલા આભૂષણો અહીંથી જ આપવામાં આવે છે. અહીંની બાળાઓને કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. અહીંની ગરબી 50 વર્ષથી રચવામાં આવે છે. અહીં અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે. અમને લોકોને અહીં ખૂબ જ મજા આવે છે. અહીંની આસપાસના લોકો અમારા રાસ ગરબા જોવા પણ આવે છે અને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે અમને. તેમજ અમને અહીંથી છેલ્લે લાણી આપવામાં પણ આવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, જય માતાજી. પત્રકાર સંઘ આયોજિત અને અમારા વિસ્તારની છેલ્લા 46 વર્ષથી અવિરત ચાલતી અને 47 વર્ષમાં મંગલ પ્રારંભ કરતી અમારી ગરબી એટલે કે નવયુગ ગરબી મંડળ. અમારી નવયુગ ગરબી એવી ગરબી છે કે જ્યાં અમારે બાળાઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ અમારી પૂરી સંગીત ટીમ પણ એક પ્રકારની સેવા આપે છે. અમારી ગરબીમાં 6 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના અમારા સ્વયંસેવકો છે. તેમજ આજના સમયમાં કે જે આ દોડધામવાળી જિંદગીમાં ખરેખર ગરબા શું છે એ કોઈને ખબર નથી અને ગરબીનો અર્થ ધીમે ધીમે વિસરાતો જાય છે. તો અમે એ પરંપરા ચાલુ રાખી છે અને ખરેખર જે માતાનો ગરબો કે જેને ગરબી કહેવાય એવી પ્રાચીન અને અર્વાચીનનો વસ્તુનો સમન્વય એવી ગરબી અમે છેલ્લા 46 વર્ષથી ચાલુ રાખી છે. નવયુગ ગરબી મંડળ ઉપલેટા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.